વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 41 જેટલા ફુવારા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડોદરા શહેરની સુંદરતા અને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે પાલિકા દ્વારા વિવિધ મુખ્ય સર્કલો અને જાહેર જગ્યાઓ પર 41 જેટલા સુશોભિત ઇન્ડોર અને આઉટડોર આકર્ષક ફુવારા કાર્યરત કરવામાં આવ્યા છે. આધુનિક ફુવારાઓ માત્ર શહેરના સૌંદર્યમાં જ વધારો નથી કરતા, પરંતુ આકરી ગરમીના દિવસોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરાવીને સ્થાનિકોને મોટી રાહત પણ આપી રહ્યા છે. આ ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ ફાઉન્ટેન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, કારણ કે ઉડતી પાણીની બૂંદો હવામાં રહેલા રજકણોને નીચે બેસાડીને પ્રદૂષણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નાગરિકોની સુવિધા અને વીજળી તેમજ પાણીના યોગ્ય સંચાલનને ધ્યાનમાં રાખીને આ ફુવારાઓ દરરોજ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એમ નિયમિત સમયે ચાલુ કરવામાં આવે છે. તંત્રના જણાવ્યા અનુસાર હાલમાં કુલ 41 ફુવારાઓમાંથી અંદાજે 9 જેટલા ફાઉન્ટેન ટેકનિકલ મેન્ટેનન્સ હેઠળ છે. જો કે પાલિકાની ટીમ દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આગામી 2 દિવસની અંદર જ આ તમામ ફુવારાઓ રિપેર કરીને ફરીથી સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવશે, જેથી વડોદરાવાસીઓને ગરમીમાં થોડી બહોત રાહત મળી રહેશે. વડોદરા શહેરમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા જે મોનિટરિંગ કરવામાં આવે છે અને ઇન્સ્ટોલ કરવામાં આવે છે એવા કુલ ફુવારા 41 જેટલા છે, જેમાંથી 21 ઇન્ડોર છે અને 20 આઉટડોર છે. અને એમાંથી મોસ્ટલી તમામ વર્કિંગ કન્ડિશનમાં છે અને સવારે 2 કલાક અને સાંજે 2 કલાક આ ફાઉન્ટેન્સ ચલાવવામાં આવે છે. સર્વિસીસ એના હીટ્સ ને એવા સમયમાં પણ આપણે વધારે એમાં કેટલાક ફાઉન્ટેન આપણે 3 કલાક સવાર સાંજ એવી રીતે કુલ 6 કલાક જેવા વર્કિંગ કરવામાં આવે છે. અને ફાઉન્ટેન્સથી શહેરની શોભામાં ખૂબ અભિવૃદ્ધિ પણ થાય છે. સ્ટ્રેસ રિલીફ ફેક્ટર તરીકે પણ ખૂબ સારું કામ કરે છે, જેથી અમે નવા પણ ફાઉન્ટેનના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં એના આગળની કાર્યવાહી કરીને કાર્યરત કરવામાં આવશે. મેઇન એ જ છે કે હમણાં એટલે જે આ ગરમીના સમય છે એવામાં પણ એક થોડી રાહત આપણને આપે છે. તદુપરાંત પોલ્યુશન કન્ટેનમેન્ટમાં જેમ મિસ્ટિંગ મશીન પણ લાવ્યા એવી જ રીતનું આ કામ કરે છે. અને ઉપરાંત સ્ટ્રેસ રિલીફમાં પણ સારો એવો સુધારો કરે છે. અત્યારે શહેરીજનોમાં ખાસ આપણે વર્કિંગ સ્ટ્રેસ લેવલ વધારે હોય છે, એવા સમયે જો આ ફાઉન્ટેન આગળ પણ જઈને બેસો તો એક ઘણો હકારાત્મક સુવિચારો પણ આવે છે ને તે મુજબ આપણી માનસિક સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો થઈ શકે.